જી નમસ્કાર, ફરીથી એક વખત જીવનદીપ આયુર્વેદિકમાં તમારું સ્વાગત છે. મારું નામ છે હાર્દિક મિસ્ત્રી. આજનો વિડીયો આપણે જે બનાવી રહ્યા છે એ ડ્રાય શેમ્પૂ ઉપરનો છે. જે હર્બલ પાવડરનો ઉપયોગ કરીને આપણે ઘરે જ ડ્રાય શેમ્પૂ કેવી રીતે બનાવી શકીએ એની ઉપરનો છે. આજે આપણે શેમ્પૂ બનાવવાના પણ છે ડ્રાય અને શીખવાના પણ છીએ, તો પ્રોપર ધ્યાન આપજો. આ સત્વ સ્વરૂપમાં છે. તમે માર્કેટની અંદર આરામથી તમને પાવડર ફોર્મમાં મળી જાય છે, એ પણ તમે લઈ શકો છો. પણ સત્વ સ્વરૂપમાં લેવાનું કારણ બીજું કશું નહીં, આનો ફાયદો છે ને 3 થી 5 ગણો સીધો વધી જાય છે. એટલા માટે હું સત્વ સ્વરૂપમાં વાપરું છું. બાકી તમે નોર્મલી પાવડર ફોર્મમાં પણ આને યુઝ કરી શકો છો, એ પણ એટલું જ ફાયદાકારક સાબિત થાય છે. દરેક વસ્તુનું માપ એક પરફેક્ટલી લેજો, જેથી કરીને શું છે વધારે અસરકારક સાબિત થાય. સ્ક્રીન ઉપર દરેક વસ્તુના માપ લખી દઈશ, તમે માપના આધારે પણ જાતે ઘરે બનાવી શકો છો. ઓકે, તો આપણે શરૂ કરીએ. અરીઠા પાવડર છે, જે આપણે 30 ગ્રામ જેટલો લેવાનો છે. તમે વધુ પણ રાખી શકો છો. ઓકે, શિકાકાઈ. ઓકે, શિકાકાઈ 10 ગ્રામ લેજો, ઇનફ છે. આ ડેન્ડ્રફને એના માટે થઈને બહુ સારું પડે છે. ઇવન જેને ડ્રાય સ્કિન હોય ને એને પણ બહુ સારો ઇફેક્ટ આપે છે. હવે લઈશું આપણે એલોવેરાનો પાવડર. એલોવેરા પાવડર લઈશું આપણે 10 ગ્રામ. હવે લઈશું જાસૂદ. જાસૂદ થોડું વધારે લઈશું, કારણ કે આના ફાયદા લોટ્સ ઓફ છે વાળ માટે થઈને, એટલા માટે જાસૂદ આપણે લઈશું 15 ગ્રામ. હવે લઈશું આપણે ભૃંગરાજ. કોઈ વધારે નથી જરૂર, આપણે 5 ગ્રામ ઇનફ છે. ભૃંગરાજ એટલા માટે લેવાનું કે આનાથી કુદરતી મેલેટોનિન જે આપણે પ્રોડ્યુસ થવું જોઈએ, જે વાળને કાળા કરવા માટે જરૂરી છે, બરોબર, એને એક્ટિવ કરે છે. માટે ભૃંગરાજ લેવું વધારે જરૂરી છે. લીમડો લઈશું. કડવો લીમડો જો તો એન્ટી ફંગલ, બરોબર, જે લોકોને વધારે પડતી ખંજવાળ એવું રહેતું હોય, બરોબર, ઇરિટેશન હોય, એના માટે બહુ સારો પડે છે. માટે લીમડો પણ એટલો જ અગત્યનો છે. લીમડો પણ વધારે 5 ગ્રામ ઇનફ છે. હવે લઈશું આપણે તુલસી. તુલસી પણ આપણે વધારે 5 ગ્રામ લઈશું. ગુલાબ પણ 5 ગ્રામ, જે કુલનેસ અને ઠંડક માટે જરૂરી છે, જે નેચરલ કુલનેસ આપે છે ગુલાબ, એટલા માટે. આમળા. હવે આમળા તો તમે જાણો છો કેટલા ફાયદાકારક છે. આમળા પણ વધારે નથી લેવાના, 10 ગ્રામ જ લેવાના છે આપણે. બ્રાહ્મી, એ પણ 5 ગ્રામ ઇનફ છે. લાસ્ટમાં એડ કરીશું આપણે આ રોઝમેરી. રોઝમેરી વિશે તો તમે કહેવાની જરૂર છે જ નહીં, કારણ કે રોઝમેરી વિશે અવારનવાર વિડીયોમાં તમે સાંભળતા હોવો છો કે વાળના રીગ્રોથ માટે થઈને કેટલી ઉપયોગી વસ્તુ છે રોઝમેરી. એની સ્મેલ જે છે, ખુશ્બુ, એ પણ બહુ મસ્ત છે. માટે સ્મેલ માટે થઈને પણ અને ફાયદો લેવા માટે થઈને પણ રોઝમેરી આપણે આમાં એડ કરીશું. ઇનફ છે 5 ગ્રામ. હવે આને મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરી નાખશું, જેથી કરીને બધું એક સરખું મિક્સ થઈ જાય. બને એટલું વધારે ફેરવજો, જેથી કરીને બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ એક રસ થાય, બરાબર. આપણું વ્યવસ્થિત દળાઈને એક રસ થઈ ગયું, જોઈ શકો છો. હેર વોશનું તમને ડેમો પણ બતાવી દઉં, એ પણ જોઈ લો કે વાળ આનાથી કેવા ધોવાય છે. ઓકે, તમે આપણું ડ્રાય શેમ્પૂનો કમાલ. ફીણ ઓછા થાય છે, પણ તમારા વાળ પણ સરસ મજાના ધોવા જાય છે. કન્ડિશનની પણ જરૂર નથી પડતી, એટલા સ્મૂથ થઈ જાય છે. અને આના બેનિફિટ્સ પણ ઘણા બધા મળે છે. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય, અમારી ટિપ્સ ગમી હોય, તો અમારા પેજને ફોલો કરો, લાઈક કરો, શેર કરો. અને હા, વિડીયોને સેવ કરો અને શેર પણ જરૂરથી કરજો. હર હર મહાદેવ.